હેલો બચ્ચા વર્લ્ડ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો, કાલે એક છેલ્લો દાખલો જે આપણે ઢાળ વાળો અને સ્પ્રિંગ વાળો ગણ્યો, એમાં એક સાઇન અને કોસની વેલ્યુ લેવામાં ભૂલ થઈ ગઈ હતી. સાઇન 37 બરાબર 4/5 લખાઈ ગયું હતું. પાસેની બાજુના છેદમાં કર્ણ એવું ના આવે, સામેની બાજુના છેદમાં કર્ણ આવે. એટલે સાઇન અને કોસની વેલ્યુ હામ ઇન્ટરચેન્જ થઈ ગઈ હતી મારાથી ભૂલથી. એટલે એ સ્ટેપમાં જ છેલ્લેથી બીજા સ્ટેપમાં અહીંયા લખ્યું ત્યાં સુધારી લેજો. સાઇન 37 બરાબર 3/5 આવશે. આપણે 4/5 લખ્યું તો એની બદલે આવશે 3/5. અને કોસ 37માં લખ્યું હતું 3/5 એની બદલે આવશે 4/5. પાસેની બાજુના છેદમાં કર્ણ, આટલી લિટલ બીટ મિસ્ટેક રહી ગઈ હતી. ઓકે, ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. પાવર. મારા બાપા પોલીસમાં છે, મારા બાપા આ છે. ખબર છે કોણ છે? એ પાવર હોય. તો આપણે ઈ પાવર વિશે વાત કરવાની નથી. આપણે વાત કરવાની છે યાંત્રિક પાવર, મેકેનિકલ પાવર. બે ટાઈપના પાવર છે આપણા સિલેબસમાં, મેકેનિકલ પાવર એન્ડ ઇલેક્ટ્રિકલ પાવર. ઇલેક્ટ્રિકલ પાવર, વિદ્યુત પાવરનો ચેપ્ટર આવશે આપણે 12મા ધોરણમાં, ત્રીજું ચેપ્ટર. અત્યારે આપણે આ ચેપ્ટર પૂરતી વાત કરવાની છે મેકેનિકલ પાવર, યાંત્રિક પાવર. યાંત્રિક પાવર એટલે આપણા દ્વારા થાય, બસ દ્વારા થાય. બસમાં પાવર જનરેટ થાય, બાઇકમાં પાવર જનરેટ થાય, બરાબર? એ બધી વસ્તુ વિશે વાત કરવાની છે. મેકેનિકલ પાવર, યાંત્રિક પાવર. ચાલો, અત્યાર સુધીમાં આપણે કાર્ય વિશે જોયું, ઉર્જા વિશે જોયું, પણ શું પણ કે તમે કોઈ પણ કાર્ય કરો છો, એ કાર્ય તમે કેટલા સમયમાં પૂર્ણ કરો છો એ પણ અગત્યનું છે. સમજાય છે કે નહીં? દાખલા તરીકે બે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી. આપણે બે સ્ટુડન્ટને એમ કીધું કે ભાઈ તમારે આ 6 નંબરનું ચેપ્ટર પાકું કરવાનું છે. તો માની લ્યો પહેલો વ્યક્તિ છે એ નામનો સ્ટુડન્ટ, એને 6થું ચેપ્ટર પૂરું કર્યું. બીજા વ્યક્તિએ 6થું ચેપ્ટર પૂરું કર્યું. બેય કાર્ય તો સરખું જ કર્યું. બેય જણાએ 6થું ચેપ્ટર આખું સરસ મજાનું પાકું કરી લીધું. સમજાય છે કે નહીં? પણ પહેલો વ્યક્તિ જે છે ને 6થું ચેપ્ટર આખું કમ્પ્લીટ કરવામાં 2 દિવસ લઈ ગયા. કેટલા દિવસ લઈ ગયા? 2 દિવસ. બીજો વ્યક્તિ છે ને 6થું ચેપ્ટર પૂરું કરવામાં 3 દિવસ લઈ ગયા. તો જો બે કાર્ય સરખું જ કર્યું છે, સરખું કાર્ય થયું, પણ સરખું કાર્ય કરવામાં પહેલા વ્યક્તિને 2 દિવસ લઈ ગયા, બીજા વ્યક્તિને 3 દિવસ લઈ ગયા. તો પહેલા વ્યક્તિનો પાવર સારો કહેવાય, બીજા વ્યક્તિનો પાવર ઓછો કહેવાય પહેલાની કમ્પેરિઝનમાં. સમજાય છે કે નહીં? દાખલા તરીકે 10 માળનું બિલ્ડિંગ તમારે ચડવું હોય, તમે જોવાની આવ છો, બરાબર? લિફ્ટ બંધ છે એટલે તમે શું કરશો? હાલો હાલો ભાઈ ચડી જાય, ફટાફટ દોડતા દોડતા ડુંગ 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 10 માળના બિલ્ડિંગમાં ચડી ગયા. 10 માળનું બિલ્ડિંગ ચડવામાં માની લો તમને લાગી 10 મિનિટ, બરાબર? પછી એક બીજા વ્યક્તિ જે છે એ થોડીક મોટી ઉંમરના છે, તો તમારે જેટલી ઉર્જા બોડીમાં જેટલી હશે એમાં તો એટલી નથી જોવાની. તમે બધા જોવાની આવશો, આમ તો હું જોવાને જ હજી કહેવાઉં. તમે બધા જોવાની આવશો, ફટાફટ દોડતા દોડતા ઉપર પહોંચી જશો કે નહીં? તમે 10 મિનિટમાં પહોંચ્યા. પણ બીજો વ્યક્તિ થોડીક મોટી એજનો છે ને 10 માળ ચડવામાં થોડીક વાર લાગી, તમને 10 મિનિટ લાગી અને 25 મિનિટ લાગી. તો જો બે જણા જમીનથી સરખી ઊંચાઈએ જ પહોંચ્યા છો, એટલે બેએ કરેલું કાર્ય સરખો જ હશે. W = mgh. માની લો બેયના દળે સરખા છે, તો બેએ કરેલું કાર્ય સરખું. બે જમીનથી 10મા માળે પહોંચ્યા, પણ તમને 10 મિનિટ લાગી, બીજો થોડીક મોટી ઉંમરનો વ્યક્તિ છે ને 25 મિનિટ લાગી. તો તમારો પાવર સારો કહેવાય, બીજા વ્યક્તિનો પાવર કેવો કહેવાય? ઓછો. તો પાવર એટલે તમને કોઈ પણ વર્ક દીધું, વર્ક તમે કેટલા ટાઈમમાં કમ્પ્લીટ કરો છો, એ પાવર કહેવાય. સમજાય છે કે નહીં? બાઇક છે, કાર છે, એમાં તમે વાંચ્યું ને કોન્ફિગરેશન વાંચતા હો ને તો એનો પાવર આટલો છે. સમજાય છે કે નહીં? એક સાદી મારુતિ કાર હોય,
બરોબર, અને એક BMW કાર હોય. બે જણા રાજકોટથી જામનગર ગયા, તો બે જણા રાજકોટથી જામનગર જાય છે, તો બે કાપેલું અંતર સરખું જ હશે, બે કરેલું કાર્ય સરખું જ હશે. પણ મારુતિ કાર છે 800 સીસી 1000 સીસીની આવે, જ્યારે BMW કાર 4000 સીસીથી તો ચાલુ થાય. તો BMW કારનો પાવર સારો છે. બે સરખું જ કાર્ય કર્યું, પણ BMW કાર માની લો પોણી કલાકમાં પહોંચી ગઈ, મારુતિ કારને પહોંચતા 1.5 કલાક લઈ ગઈ. કાં BMWમાં પાવર જનરેટ સારો થશે. સમજાય છે કે નહીં? જ્યારે બીજામાં મારુતિ કારમાં પાવર જનરેશન કેવું હશે? ઓછું હશે. એટલે પાવર છે, પાવર મેટર કરે છે. સમજાય છે કે નહીં? તો ચાલો આપણે એના વિશે વાત કરીએ. મેકેનિકલ પાવર, યાંત્રિક પાવર. ઇલેક્ટ્રિકલ પાવર 12થમાં આવશે. P વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? P વડે. મેકેનિકલ પાવર કાર્ય કરવાના સમય દરને. શું? પાવરની ડેફિનેશન શું છે? પાવરની ડેફિનેશન કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. કાર્ય કરવાનો જે તમારો સમય દર હોય ને એને પાવર કહે. અથવા તો એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે. એકમ સમયમાં તમે કેટલું વર્ક પૂર્ણ કર્યું એને પાવર કહેવાય. તમને એક દિવસ આપ્યો તો એક દિવસમાં માની લ્યો પેલો વ્યક્તિ છે 6થા ચેપ્ટરના 10 પેજ વાંચે છે, બીજો વ્યક્તિ છે એક દિવસમાં 6થા ચેપ્ટરના 5 પેજ વાંચે છે. એટલે પહેલા એક દિવસમાં પહેલા વ્યક્તિએ એક દિવસમાં 10 પેજ પાકા કર્યા, કેટલું કાર્ય કર્યું. બીજા વ્યક્તિએ એક દિવસમાં 5 પેજ પાકા કર્યા. તો જો બેયને સમય સરખો આપ્યો, ઉલટું વિચારાય, બે વસ્તુ વિચારી શકાય. કાર્ય સરખું હોઈ શકે પણ સમય અલગ અલગ હોઈ શકે, તો એ બેયનો પાવર અલગ હોય. એને સમજાવતું હમણાં બિલ્ડિંગ વાળું ઉદાહરણ આપ્યું. બે વ્યક્તિ 10 માળ સુધી પહોંચ્યા, બે કરેલું કાર્ય સરખું, પણ એકને 10 મિનિટ લાગી, બીજાને 25 મિનિટ લાગી, તો બેયનો પાવર અલગ અલગ હોય. ઘણી વખત એવું બને સમય સરખો હોય, બે વ્યક્તિને એક દિવસ આપ્યો, ભાઈ હાલો તમારે આટલું પાકું કરવાનું છે, તો એક વ્યક્તિ એક દિવસમાં 10 પેજ પાકા કર્યા, બીજા વ્યક્તિ એક દિવસમાં 5 પેજ પાકા કર્યા, તો પહેલાનો પાવર સારો કહેવાય, બીજાનો પાવર કેવો કહેવાય? ઓછો કહેવાય. એકમ સમયમાં તમે કેટલું વર્ક કર્યું, ઇટ ઇઝ નોન એઝ મેકેનિકલ પાવર, યાંત્રિક પાવર. તો પાવર P બરાબર આના ઉપરથી સૂત્ર શું બને? પાવર બરાબર વર્ક બાય ટાઈમ. શું થશે? પાવર બરાબર વર્ક બાય ટાઈમ. એકમ સમયમાં કરેલા કાર્યને શું કહેવામાં આવે? પાવર કહેવામાં આવે. અને આ એવરેજ પાવર હશે. આખો કંઈક સમયગાળો હશે, 5 મિનિટ, 10 મિનિટ, 25 મિનિટનો કંઈક સમયગાળો હશે. આટલા સમયગાળામાં તમે કેટલું વર્ક કરો એને શું કહેવાય? તમારો પાવર. હા કે ના? સમજાય છે કે નહીં? દાખલા તરીકે તમે 10 મિનિટ સુધી દોડ્યા તો 10 મિનિટનો સમયગાળો છે. 10 મિનિટમાં 2 મિનિટ સુધી કંઈક વેગ હતો, ત્રીજી મિનિટમાં તમે આરામ કર્યો, ચોથી 5 મિનિટમાં કંઈક વેગ હતો, એટલે એવરેજ પાવર મળે. અને પાવર જે છે એનો એકમ શું થશે? વર્ક અપોન ટાઈમ. વર્ક એટલે જૂલ પર સેકન્ડ, સમય એટલે સેકન્ડ, તો પાવરનો એકમ જૂલ પર સેકન્ડ, અથવા તો વૈજ્ઞાનિકના નામ ઉપરથી વોટ, WHAT વોટ. શું? ઈ શું વાળો શું નહીં, આ વોટ, WHAT વોટ નહીં, WAT વોટ. જેમ્સ વોટ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, એને પાવર વિશે તમને માહિતી આપી હતી, એટલા માટે વૈજ્ઞાનિકના નામ ઉપરથી એને શું કહેવામાં આવે? વોટે કહેવામાં આવે. બરાબર? અથવા તો શું થશે? જૂલ પર સેકન્ડ. શું થશે? જૂલ પર સેકન્ડ. તત્કાલીન પાવર જો તમારે જોતો હોય, કેવો પાવર જોતો હોય? તત્કાલીન. તો તત્કાલીન પાવર P બરાબર dW/dt. સમયગાળો એકદમ નાનો છે. શું છે? સમયગાળો એકદમ નાનો, તો કરેલું કાર્ય પણ કેવું હશે? એકદમ નાનું.
આ સમયગાળો મોટો છે તો કરેલું કાર્ય મોટું હોય તો એવરેજ પાવર મળે, સમયગાળો એકદમ નાનો હોય તો કરેલું કાર્ય નાનું હોય તો ઇન્સ્ટન્ટ પાવર મળે, તત્કાલીન પાવર મળે. હવે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ડબલ્યુ જેટલું વર્ક કર્યું તો શું થશે? ડબલ્યુ બરાબર એફ ડેલ્ટા એક્સ, તો ડી ડબલ્યુ બરાબર શું થશે? એફ ડીઆર. ડીએક્સ એ લખી શકો અથવા તો ડીઆર એ લખી શકો. તમે ડીઆર જેટલું સ્થાનાંતર કર્યું, ડીઆર જેટલું સ્થાનાંતર કરવા દરમિયાન તમારે એફ જેટલું અચળ બળ લઈ ગયું. કેટલું બળ લઈ ગયું? એફ જેટલું અચળ બળ. તો વર્ક આટલું કરશો તો ચાલો શું થશે? માટે ડી બાય ડીટી, ડબલ્યુની બદલે એફ ડીઆર, બળ અચળ લાગે છે માટે પી બરાબર બળ બારે ડીઆર બાય ડીટી. સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ આપે તો શું થશે? પી બરાબર એફ વી. પાવર, પાવર બરાબર શું થશે? પાવર બરાબર એક સૂત્ર હું વર્ક અપોન ટાઈમ, બીજું સૂત્ર શું થશે? પાવર પી બરાબર એફ ઇન્ટુ વી, બળ ગુણ્યા વેગ. અને પાવર જે છે ને બચ્ચા પલટી કાર્યની જેમ અદિશ રાશિ છે. કાર્ય અદિશ રાશિ, સમય અદિશ રાશિ, બે અદિશ રાશિઓનો ગુણોત્તર અદિશ જ આપે. બે અદિશ રાશિઓનો ગુણોત્તર અદિશ જ આપે. કોકે અહીંયા તો બે સદિશ છે, હા છે. બળ સદિશ, વેગ સદિશ, હા કે ના? પણ બે સદિશોનો અદિશ ગુણાકાર તો કરી શકો કે નહીં? તો પી બરાબર શું લખાશે? એફ સદિશ ડોટ વી સદિશ. બે સદિશ રાશિઓનો કેવો ગુણાકાર છે? અદિશ ગુણાકાર છે. કેવો ગુણાકાર છે? અદિશ ગુણાકાર. આટલું સમજાણું કે નહીં બચ્ચા પાર્ટી? તો પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક બાય ટાઈમ અથવા તો જૂલ પર સેકન્ડ એનો એકમ અથવા તો વોટ, બરોબર. પછી પાવર માટે જો તમે વાત કરો, એક આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ તમને સમજાવું છું. પાવર બરાબર વર્ક અપોન ટાઈમ છે. જો વેગને લગતા એમસીક્યુ આવે ને, કોને લગતા એમસીક્યુ આવે? વેગને, કે વેગ પદાર્થનો વેગ આટલામાંથી આટલો થયો આટલા સમયમાં, તો એનો પાવર કેટલો? તો તમારે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે મૂકવાનું. અને જો ઊંચાઈને લગતા જો તમારે પ્રોબ્લેમ્સ આવે ને તો ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ મૂકવાનું. શું થશે? વેગના સંદર્ભમાં પી બરાબર શું થશે? ડબલ્યુ. ડબલ્યુ એટલે શું થશે? ડેલ્ટા કે બાય ટી. અને ઊંચાઈ, ઊંચાઈના સંદર્ભમાં પાવર, આ ખાસ યાદ રાખજો. પી બરાબર શું થશે? ડેલ્ટા યુ બાય ટી. એટલે જ્યારે ઊંચાઈવાળા પ્રશ્ન આવે કે ભાઈ આટલી ઊંચાઈથી આટલી ઊંચાઈ આટલા સમયમાં ગયા તો કેટલો પાવર હોય? તો સ્થિતિ ઉર્જાનો ફેરફારના છેદમાં સમય. એમ કે પદાર્થનો વેગ આટલામાંથી આટલો થયો આટલા સમયમાં, તો વેગવાળા પ્રોબ્લેમ આવે તો પાવરની ફોર્મ્યુલા ડેલ્ટા કે બાય ડેલ્ટા ટી. ખાસ યાદ રાખજો. વર્ગ છે, કાર્ય ઉર્જા પ્રમેય, ડબલ્યુ બરાબર ડેલ્ટા કે લખાય ને ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ એ લખાય. તો જ્યારે વેગના પ્રોબ્લેમ્સ આવશે બચ્ચા પાર્ટી, તો ત્યારે તમારે શું લખવાનું? પી બરાબર ડેલ્ટા કે બાય ડેલ્ટા ટી. ગતિ ઉર્જાનો ફેરફાર છેદમાં સમય પાવર આપે. અને જો ઊંચાઈને લગતા તમારે એમસીક્યુ આવશે તો પાવર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફારના છેદમાં સમય. આટલું રેડી? બીજું, પાવરનો એકમ જૂલ પર સેકન્ડ છે, વોટ છે, હજી એક છે શું? હોર્સ પાવર. ને 1 HP એને HP વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? હોર્સ પાવરને HP વડે. 1 HP બરાબર 746 વોટ થાય. શું થશે મારા વાલા બાળકો? 1 HP, 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થાય. પાવરનો મોટો એકમ છે. જોવો જોઈએ પાવરના જે મોટા એકમનો ઉપયોગ જનરલી ક્યાં થાય? બાઇકનો પાવર હોય, મોટરનો પાવર હોય, ઘરે તમારે જે પાણી ખેંચવાની મોટર હોય એમાં ઘણી વખત તમે સાંભળ્યું હોય કે ભાઈ 2 હોર્સ પાવરની અમે મોટર લઈ આવ્યા છીએ. કેટલા હોર્સ પાવરની મોટર લઈ આવ્યા છીએ? 2 હોર્સ પાવર. તો 2 હોર્સ પાવરની મોટર મતલબ શું? 2 ગુણ્યા 746 વોટનો પાવર જનરેટ કરે. ઈ વડે શું? જુઓ
હવે 1 HP ની તમે મોટર લઈ આવ્યો હોય ને 1 હોર્સ પાવરની, તો આનું મતલબ શું થાય? સમજો હરખું, કન્સેપ્ટ ક્લિયર કરો. 746 વોટ, પણ વોટની બદલે જૂલ પર સેકન્ડ લખાય. તો આનો મતલબ શું? તમારા પાસે વોટર પંપ હોય, વોટર પંપ પાણી ખેંચવાનો, એ 1 HP નો હોય, 1 HP નો, તો 1 HP નો મતલબ શું? 746 વોટ જનરેટ કરે. 746 વોટ મતલબ શું? 746 જૂલ પર સેકન્ડ. એટલે એ મોટર છે ને 1 સેકન્ડમાં 746 જૂલ વર્ક કરશે. હવે સમજાય છે કન્સેપ્ટ પાવરનો? પાવર એટલે વોટ, વોટ એટલે જૂલ પર સેકન્ડ. જો તમારા પાસે 1 HP ની મોટર હોય ને 1 હોર્સ પાવરની, તો 1 હોર્સ પાવરની મોટર હોય એનો મતલબ શું? 746 વોટ. 746 વોટ એટલે શું? 746 જૂલ પર સેકન્ડ. આનો મતલબ શું? આવડી 1 HP ની મોટર છે ને 1 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં 746 જૂલ કાર્ય કરે. કેટલું કાર્ય કરે? 746. અને જેમ હોર્સ પાવર મોટા એમ શું થશે? 2 હોર્સ પાવરની મોટર હોય તો 2 ગુણ્યા 746, તો 1 સેકન્ડમાં કેટલું વર્ક કરશે? 2 ગુણ્યા 746 જૂલ. તો આપણા માટે તો જેમ HP વધુ એમ મોટર વર્ક વધુ કરે. મોટર વર્ક વધુ કરે તો એમ શું થાય? વધુ ઊંચાઈ સુધી તમે પાણી પહોંચાડી શકો કે નહીં? કાર્ય કરવાની ક્ષમતા વધી જશે. અથવા તો વાડીએ તમારે કૂવા હોય, કૂવામાંથી તમારે પાણી ખેંચવું હોય તો પણ હાઈ વોલ્ટેજની, તમારે હાઈ વોટની તમે મોટર વાપરો. કારણ કે ઊંડાઈથી તમારે પાણી ખેંચવાનું છે. સમજાય છે મારા વાલા બાળકો? એટલે આ થયું પાવર. ઓકે, ચાલો પછી આગળ જોવા. પાવરના ઘણા બધા જુદા જુદા એકમ છે. HP છે, આ છે, તે છે. હવે પાવર બરાબર વર્ક અપોન ટાઈમ. તો ને આમે લખાય પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન ટાઈમ. તો વર્ક બરાબર શું થાય? પાવર ઇન્ટુ ટાઈમ થશે. વર્ક બરાબર શું થશે? પાવર ઇન્ટુ ટાઈમ થાય. તો વર્ક બરાબર પાવર એટલે શું? વોટ ઇન્ટુ સમય એટલે શું? સેકન્ડ. તો વોટ ઇન્ટુ સેકન્ડ કોનું એકમ થશે? ઘણા બચ્ચા પલટી વોટ જોવે ને એટલે પાવર લખી નાખી. નહીં, વોટ ઇન્ટુ સેકન્ડ. તો વોટ ઇન્ટુ સેકન્ડ એટલે શું થશે? વોટ ઇન્ટુ સેકન્ડ એટલે શું થશે? કાર્યનું એકમ થશે. એ કોનું એકમ થશે? કાર્યનું. આ ખાસ યાદ રાખજો. માની લ્યો તમારા પાસે, મારે વાત કરવી છે 1 કિલો વોટ અવર. શેની વાત કરવાની છે? 1 કિલો વોટ અવર. તો પહેલી નજરે એમ લાગે કે આ પાવરનો એકમ છે. નહીં, પાવરનો એકમ નથી. 1 કિલો વોટ અવર. તો 1 કિલો વોટ અવર કોનો એકમ છે? તો 1 કિલો વોટ અવર છે ને બચ્ચા પલટી એકમ છે કોનો? 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 તો કે કાર્યનો છે, ઉર્જાનો એકમ છે. કારણ કે જો 1 કિલો, કિલો એટલે 10⁻³ અને વોટ ઇન્ટુ ઓવર, પાવર ગુણ્યા સમય. તો પાવર ગુણ્યા સમય તો કોનો એકમ કહેવાય? કાર્યનો, ઉર્જાનો કહેવાય. માની લ્યો તમારા પાસે 100 વોટનો બલ્બ હોય. કેટલા વોટનો બલ્બ હોય? 100 વોટનો બલ્બ. એટલે એનો પાવર છે. ઈ તમે છે ને 10 અવર, 10 કલાક સુધી તમે ચાલુ રાખો તો કેટલું કાર્ય થાય? તો વર્ક કેટલો? તો જોવો જોઈએ વર્ક કેટલું? વર્ક બરાબર શું થાય? પાવર ઇન્ટુ ટાઈમ થાય. પાવર કેટલો? 100 વોટ. સરખું ધ્યાન રાખજો. એને ગુણ્યા ટાઈમ. ટાઈમ કેટલો? 10 અવર. હા કે ના? તો 100 ગુણ્યા 10 એટલે 1000 થાય. અને આ શું આવ્યું? વોટ ઇન્ટુ અવર. વોટ ઇન્ટુ અવર. એટલે આને શું લખાય? 10⁻³ એટલે કિલો લખાય ને? શું લખાય? કાંઈ નથી લે. એટલે 1 કિલો વોટ અવર
તો 1 કિલોવોટ અવર બચ્ચા પાર્ટી કોનો એકમ થશે? કાર્યનો, જે કાર્ય અથવા તો ઉર્જાનો એકમ છે. જે કાર્ય અથવા તો કોનો એકમ કહેવાય? ઉર્જાનો. અને 1 કિલોવોટ અવર બરાબર શું થાય? 1 કિલોવોટ અવર, અને તમે જૂલમાં ફેરવો તો 1 કિલોવોટ અવર બરાબર 1 કિલો એટલે 10⁻³ વોટ. વોટ એટલે શું? 1 કિલોવોટ. હું બોલાય આને 1 કિલોવોટ, એટલે કિલો એટલે 10⁻³ અને વોટ એટલે જૂલ પર સેકન્ડ ઇન્ટુ 1 અવર. એટલે આ શું થાય? 10⁻³ જૂલ પર સેકન્ડ ઇન્ટુ 1 અવર એટલે શું? 3600 સેકન્ડ. કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ. સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ ગયા એટલે જો જૂલ આવી ગયું કે નહીં, તો 1 કિલોવોટ અવર બરાબર 3600 ગુણ્યા 10⁻³ એટલે શું થાય? 36 ગુણ્યા 10⁵ સેકન્ડ સેકન્ડ કેન્સલ એટલે જૂલ આવ્યું કે નહીં, તો 1 કિલોવોટ અવર બરાબર જૂલ આવ્યું. તો મતલબ 1 કિલોવોટ અવર કોનો એકમ કહેવાય? કાર્યનો, એટલે કે ઉર્જાનો. અને આમે લખાય 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તો 1 કિલોવોટ અવર બરાબર કેટલા થશે? 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આનો મતલબ શું? આનો મતલબ વાલા બાળકો એમ કે 100 વોટનો બલ્બ, કેટલા વોટનો બલ્બ? 100 વોટનો બલ્બ તમે 10 કલાક સુધી ચાલુ રાખો ને, 100 વોટનો બલ્બ 10 કલાક સુધી તમે ચાલુ રાખો ને, તો કેટલી ઉર્જા વાપરે? 3.6 ગુણ્યા 10⁶ જૂલ. કેટલી ઉર્જા વાપરે? 3.6 ગુણ્યા 10⁶ જૂલ. અને 100 વોટનો બલ્બ મતલબ શું? 100 જૂલ પર સેકન્ડ. 100 વોટનો બલ્બ મતલબ શું? 100 જૂલ પર સેકન્ડ. એટલે દર સેકન્ડે 100 જૂલ ઉર્જા વાપરે. તો 10 કલાક, કેટલી કલાક? 10 કલાક. તો 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરે. ત્રિરાશી મંડી નહીં ગણી શકો. 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરે તો 10 કલાક. 10 કલાકની સેકન્ડ કેટલી થાય? 36,000. તો 36,000 સેકન્ડમાં કેટલું વાપરે? તો આ જવાબ આવે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આ વસ્તુ જે છે ને, આને કહેવાય 1 કિલોવોટ અવરને કહેવામાં આવશે 1 યુનિટ. શું કહેવામાં આવે? 1 યુનિટ કહેવામાં આવે. આપણા ઘરે જે વીજળીનું બિલ આવે ને, વીજળીનું બિલ યુનિટમાં આવે. માની લ્યો તમારા ઘરે વીજળીનું બિલ આવ્યું 100 યુનિટ. ઘણી વખત એમ કે ભાઈ આ વખતે પપ્પા એમ કે આપણે 50 યુનિટ વીજળી બાળી, એમ કે 100 યુનિટ વીજળી બાળી, 200 યુનિટ વીજળી બાળી. તો 100 યુનિટ વીજળી બાળી એનો મતલબ શું? તમે કેટલી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કર્યો તમારા ઘરમાં. જો 1 યુનિટ તમે વીજળીનો ઉપયોગ કરો ને, વીજળી એટલે કરંટ, ઇલેક્ટ્રિસિટી, 1 યુનિટ વીજળીનો ઉપયોગ કરશો ને, તો એનો મતલબ તમારું ઘર 3.6 ગુણ્યા 10⁶ જૂલ ઉર્જા વાપરે છે. સમજાય છે કે નહીં? તો 100 યુનિટનું બલ્બ આવ્યું, 100 યુનિટનું બિલ આવ્યું. તો 100 યુનિટનું બિલ આવ્યું એનો મતલબ શું? આપણે કેટલી વીજળી વાપરી રહ્યા છે? તો કેટલી વીજળી વાપરી રહ્યા છે? 1 યુનિટ જો તમે વિદ્યુત ઉર્જા વાપરો તો કેટલી? 3.6 ગુણ્યા 10⁶ જૂલ ઉર્જા વપરાણી. તો 100 એ કેટલું? 100 યુનિટ એ કેટલું? તો આને ગુણ્યા 100 એટલે 3.6 ગુણ્યા 10⁸ જૂલ. સમજાય છે કે નહીં? ખાસ યાદ રાખજો. 1 યુનિટ વીજળી બળે એનો મતલબ શું? કે તમે 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલી શું કરી હશે? વિદ્યુત ઉર્જાનો તમારા ઘરમાં ઉપયોગ કર્યો હશે. આ કે ના? સમજાય છે કે નહીં? ચાલો, સમજાણો આટલું? હું તમને એવો પ્રશ્ન પૂછું. શું પ્રશ્ન પૂછું? એવો પ્રશ્ન પૂછું.
કે ભાઈ લખો રકમ લખો. લીપ યરના કોકે ના સમજાણું ફરીથી બોલું છું. લીપ યર ખબર પડે ને, લીપ યર દર 4 વર્ષે આવે. લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં, લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં તમારા ઘરમાં રહેલ, લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં તમારા ઘરમાં રહેલ 50 વોટનો પંખો, લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં તમારા ઘરમાં રહેલો 50 વોટનો પંખો, એટલે ફેનનો પાવર કેટલો છે? 50 વોટ. બરોબર. 75 વોટનું ટીવી, ટીવીનો પાવર કેટલો છે? 75 વોટ. હવે પંખાનો પાવર 50 વોટ મતલબ શું? કે દર સેકન્ડે 50 જૂલ ઉર્જા વાપરે. સિમ્પલ, કારણ કે વોટ એટલે શું લખાય? વોટ એટલે જૂલ પર સેકન્ડ, એટલે પંખો દર સેકન્ડે 50 જૂલ ઉર્જા વાપરે જો 50 વોટનો પાવર હોય તો. લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં તમારા ઘરમાં રહેલો પંખાનો પાવર 50 વોટ, ટીવીનો પાવર 75 વોટ, રેફ્રિજરેટરનો પાવર 200 વોટ, વોશિંગ મશીનનો પાવર 150 વોટ, એસીનો પાવર 500 વોટ. હવે બીજું કઈ બાકી રહ્યું? ના, મેઇન વસ્તુ લઈ લે, બાકી બધું જવા દે. બરોબર. ઘણા બધા ઉપકરણ હશે ઘરમાં, આમ તો મોબાઈલનું ચાર્જર, ના તેને ફલાડું નીકળું પૂછવું. પંખાનો પાવર આટલો, ટીવીનો પાવર આટલો, રેફ્રિજરેટરનો પાવર આટલો, વોશિંગ મશીનનો પાવર આટલો, એસીનો પાવર આટલો હોય, અને જો દરરોજ આ બધી વસ્તુઓ, અને જો દરરોજ આ બધી વસ્તુઓ તમે 2 કલાક માટે ઉપયોગમાં લેતા હો તો, અને જો દરરોજ આ બધી વસ્તુઓ તમે 2 કલાક માટે ઉપયોગમાં લેતા હોય તો, અને જો દરરોજ આ બધી વસ્તુઓ તમે 2 કલાક માટે ઉપયોગમાં લેતા હોય તો, જો 1 યુનિટ વીજળીનો ભાવ, જો 1 યુનિટ વીજળીનો ભાવ 5 રૂપિયા હોય, જો 1 યુનિટ વીજળીનો ભાવ 5 રૂપિયા હોય તો, જો 1 યુનિટ વીજળીનો ભાવ 5 રૂપિયા હોય તો, ફેબ્રુઆરી મહિનાના અંતે તમે કેટલા યુનિટ વીજળી બાળી હશે? કેટલા યુનિટ વીજળી બાળી હશે? અને વીજળીનું બિલ કેટલું આવશે? અને વીજળીનું બિલ કેટલું આવશે? ચાલો, કેટલા યુનિટ એ કહેવાનું છે, અને 1 યુનિટનો ભાવ 5 રૂપીસ છે, તો વીજળીનું બિલ કેટલું આવશે એ કહેવાનું. ચાલો, આટલી વસ્તુ આપી છે. ચાલો, તો શું કરવું પડે તમારે? ચાલો, યુનિટ ગોતવાના છે. યુનિટ એટલે કેટલા યુનિટ વીજળી બાળી. જો 3.6 ગુણ્યા 10⁶ જૂલ ઉર્જા તમે બાળી હશે ને, તો મતલબ 1 યુનિટ વીજળી હશે, અને 1 યુનિટનો ભાવ આપ્યો છે 5 રૂપિયા. કેટલો ભાવ આપ્યો છે? 5 રૂપિયા. તો મતલબ
₹5 બિલ આવે. આ દાખલો તમારે જાતે ગણવાનો છે, બરાબર? હોમવર્કમાં આપું છું, તમારે તમારી રીતે જાતે ગણવાનો છે. સમજાય છે કે નહીં? મેં તમને આટલી વસ્તુ આપી છે. લીપ યર છે, લીપ યરનો ફેબ્રુઆરી મહિનો છે. ફેબ્રુઆરી મહિનામાં તમે દરરોજ 2 કલાક આ બધી વસ્તુ ચાલુ રાખો છો. દરરોજ 2 કલાક આ બધી વસ્તુ તમે શું કરો છો? ચાલુ રાખો છો. સમજાય છે કે નહીં? તો કેટલા યુનિટ વીજળી બળે અને મહિનાને અંતે વીજળીનું બિલ કેટલું આવશે? જાતે ગણવાનું છે. ચાલો, ટ્રાય કરો. બાકી કાલના લેક્ચરમાં તો ગણાવીશ જ હું, બરોબર? બોલો ને ભાઈ, એક જ મિનિટ. હા, એ થઈ જશે. હાલો જુઓ, સ્વાધ્યાયના દાખલામાં સ્વાધ્યાયનો 9મો દાખલો સાવ ઇઝી છે. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. એની નીચે અંડરલાઈન કરો. એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં? ચાલો, સ્વાધ્યાયનો 9મો સાવ સહેલું. પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. v બરાબર v0 પ્લસ at. પ્રારંભમાં સ્થિર અવસ્થામાં છે એટલે આ 0, તો v બરાબર શું થશે? at. બરોબર? તો પાવર કોના સમપ્રમાણમાં હોય? ટી સમય. પાવર p બરાબર f ઇન્ટુ v. હવે f બરાબર શું થાય? ma થાય ને બચ્ચા પાર્ટી? f બરાબર શું થાય? ma. અને v બરાબર શું છે? at. એટલે શું આવે? m s² t. m એટલે પદાર્થનું દળ અચળ, a એટલે પ્રવેગ અચળ, રકમમાં કીધું છે. તો t સમયે મળતો પાવર કેટલો હશે? m(a²) t. બરોબર? પણ આ પાવર કોના સમપ્રમાણમાં હશે? સમયના સમપ્રમાણમાં. કારણ કે m અચળ, a અચળ, તો આ પરિણામ ખાસ યાદ રાખવાનું. જો કોઈ વસ્તુ અચળ પ્રવેગથી ગતિ કરતી હોય, શું કરતી હોય? અચળ પ્રવેગથી ગતિ કરતી હશે, તો પાવર જે છે સમયના શું હશે? સમપ્રમાણમાં હોય. શું હશે? સમયના સમપ્રમાણમાં. બરોબર? ચાલો, પછી સ્વાધ્યાયનો 10મો. જો સ્વાધ્યાયના 10મામાં શું કીધું છે? એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે, એટલે એને પાવર અચળ મળે છે. એની નીચે અંડરલાઈન કરો. પાવર કેવો મળે છે? અચળ. ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? પાવર અચળ છે, તો ટી સમયમાં એનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? ચાલો, તો શું થશે? સ્થાનાંતર કર્યું મતલબ કંઈક વેગ હશે. શું હશે? કંઈક વેગ હશે. ચાલો, શું થશે? પાવર બરાબર વર્ક અપોન ટાઈમ. તો પાવર બરાબર ડેલ્ટા કે બાય ટી. અને ડેલ્ટા કે એટલે શું? k2 માઇનસ k1 બાય ટી. પ્રારંભિક ગતિ ઉર્જા 0, તો અંતિમ ગતિ ઉર્જા કેટલી હશે? હાફ m v² બાય ટી. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો, તો શું થશે? બગડો છેદમાં આવે એટલે છેદમાં તૂટી થઈ, તો તૂટી સામે જ આવવા દો, એમ નીચે આવવા દો, તો v² બરાબર શું થશે? 2p(t). બગડો છેદમાં, આ સામે છેદમાં શું આવે? એમ આવે કે નહીં? તો ચાલો, v બરાબર શું થાય? v બરાબર √2p
બાય એમ ટી રેસ ટુ હાફ. શું થશે તો કે ટી રેસ ટુ હાફ. કારણ કે જો બે અચળ, પાવર એ અચળ, રકમમાં કીધું છે કે પાવર કેવો છે, અચળ છે, દળ એ અચળ, પણ સમય બદલાતો રહેશે. તો મને પૂછ્યું જ ને કે ભાઈ અચળ પાવર ધરાવતા મશીન દ્વારા એક પદાર્થને ખસેડવામાં આવે તો વેગ કોના સમપ્રમાણમાં હશે? તો તમારો જવાબ શું? વેગ કોના સમપ્રમાણમાં હશે? સમયના વર્ગમૂળના સમપ્રમાણમાં. અચળ પાવર ધરાવતા મશીન દ્વારા એક પદાર્થને ખસેડવામાં આવે તો એ પદાર્થનો વેગ કોના સમપ્રમાણમાં હશે? સમયના વર્ગમૂળના સમપ્રમાણમાં. પણ મને પૂછ્યું છે સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હોય? ચાલો સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? ચાલો v બરાબર શું થાય? ds બાય dt અથવા તો dx બાય dt થાય કે નહીં? વેગ બરાબર સ્થાનમાં થતો ફેરફારના છેદમાં સમય અંડર રૂટ 2p બાય m t રેસ ટુ હાફ. ધેરફોર સ્થાનાંતર ds બરાબર અંડર રૂટ 2p બાય m t રેસ ટુ હાફ dt. બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ શું લેતા? સંકલન લેતા. અહીંયા શું આવે? ઇન્ટિગ્રેશન 1ds અંડર રૂટ 2p બાય m અચળ. અહીંયા શું આવે? ઇન્ટિગ્રેશન t રેસ ટુ હાફ dt. એકનું સંકલન સ્થાનાંતરની સાપેક્ષ એટલે સ્થાનાંતર પોતે અંડર રૂટ 2p બાય m. ટી રેસ ટુ હાફનું સંકલન શું થાય? એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં, તો 1/2 પ્લસ 1 એટલે 3/2. એટલે અહીંયા શું થશે? ટી રેસ ટુ 3/2 ના છેદમાં 3/2. તો s બરાબર શું આવે? અંડર રૂટ 2p બાય m એને ગુણ્યા 2/3 છેદનો છેદંશમાં આવે ને ટી રેસ ટુ 3/2. તો આનો મતલબ શું? p અચળ, m અચળ, બાકી બધું અચળ. તો સ્થાનાંતર છે ને ટી રેસ ટુ 2/3 ના સમપ્રમાણમાં હશે. સ્થાનાંતર શું હશે બચ્ચા પાર્ટી? ટી રેસ ટુ 2/3 ના સમપ્રમાણમાં. વેગ કોના સમપ્રમાણમાં? સમયના વર્ગમૂળના સમપ્રમાણમાં. પ્રવેગ કીધું હોત, પ્રવેગ કે ભાઈ પ્રવેગ કોના સમપ્રમાણમાં આવે? તો પ્રવેગ કોના સમપ્રમાણમાં આવે? ચાલો એ બરાબર શું થાય? dv બાય dt. શું થાય બચ્ચા પાર્ટી? એ બરાબર dv બાય dt. v ની વેલ્યુ આ તો અચળ છે એટલે એને બારે રાખી અંડર રૂટ 2p બાય m d બાય dt. અહીંયા શું આવશે? t રેસ ટુ હાફ. અહીંયા વિકલન છે, ધ્યાન રાખજો. અંડર રૂટ 2p બાય m. જેટલી ઘાત હોય એટલી આગળ, ઉપરથી એક ઘાત ઘટે, હા કે ના? અડધામાંથી આખું જાય એટલે અડધું, પણ નિશાની માઇનસ. તો એનો મતલબ શું આવશે? પ્રવેગ છે ને ટી રેસ ટુ માઇનસ હાફના સમપ્રમાણ. એટલે એમ કહેવાય કે પ્રવેગ જે છે ને સમયના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. એમાં બોલાય ને પ્રવેગ જે છે ટી રેસ ટુ માઇનસ હાફ, એટલે આ રીતે લખાય સમયના વર્ગમૂળના શું હશે? વ્યસ્ત પ્રમાણમાં. વેગ છે સમયના વર્ગમૂળના સમપ્રમાણમાં. પ્રવેગ શું થશે? સમયના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. અને સ્થાનાંતર જે છે ટી રેસ ટુ 2/3 ના સમપ્રમાણમાં. આવા ઘણા બધા એમસીક્યુ, આમાંથી 3 એમસીક્યુ બને. ચાલો આગળ. પંદરમો દાખલો, સ્વાધ્યાયનો 15મો. સ્વાધ્યાયના 15માં એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલો પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. અગાસીમાં એક ટાંકી છે, એ ટાંકીમાં કેટલું પાણી હમાય છે? 30 મીટર ક્યુબ. અને 30 મીટર ક્યુબની 15મો દાખલો, 30 મીટર ક્યુબની ટાંકીને ભરતા એ પંપને કેટલો સમય લાગે છે? 15 મિનિટ.
જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? જો શું છે? સ્વાધ્યાયનો 15 ટાંકીમાં કેટલું પાણી હમાય છે? 30 મીટર ક્યુબ. આટલા કદનું પાણી કેટલા સમયમાં ટાંકીને ભરી દે છે? 15 મિનિટમાં. કેટલા મિનિટમાં? 15 મિનિટ. અને 15 મિનિટ એટલે શું થાય? 900 સેકન્ડ થાય કે નહીં? અને આને ગુણ્યા તમે 60 કરો એટલે સમય મળે. ટાંકી કેટલી હાઈટે આવેલી છે? 40 મીટર. એટલે પંપ શું કરશે? પાણીને જમીનથી 40 મીટર ઊંચાઈ ટાંકીમાં ભરશે. પંપ જે છે ટાંકીને ભરશે, પણ ટાંકી કેટલી ઊંચાઈ આવેલી છે? 40 મીટર ઊંચાઈ આવેલી છે. તો પંપ દ્વારા કેટલો પાવર ખર્ચાતો હશે? બીજી વસ્તુ આપી છે, કાર્યક્ષમતા. પંપની કાર્યક્ષમતા. કાર્યક્ષમતાને છે ને બચ્ચા પલટી ઈટા વડે દર્શાવાય. હું બોલાય આને? ઈટા. પંપની કાર્યક્ષમતા ઈટા આપી છે 30%. હમણાં આનો ઉપયોગ આવે ત્યારે સમજાવું કે ભાઈ કાર્યક્ષમતા શું છે. બરોબર? હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો, આટલી વસ્તુ આપી છે. તો આ મોટર પંપ જે છે કેટલો પાવર વાપરતો હશે એ તમારે ગોતીને કહેવાનું છે. ચાલો જુઓ શું થાય. ટાંકીમાં ભરાતા પાણીનું દળ. ટાંકીમાં કેટલા કિલો પાણી હમાશે? તો કેમ ખબર પડે? જો કદ આપ્યું છે. શું આપ્યું છે? કદ. તો દળ મળી જાય. કેવી રીતે મળે દળ? રો બરાબર m upon v. તો m બરાબર શું આવશે? m બરાબર રો ઇન્ટુ v. અને રો એટલે શું થશે? પાણીની ઘનતા 1000 છે. પાણીની ઘનતા કેટલી છે? 1000 છે. અને એમાં કેટલું પાણી હમાય છે? 30 મીટર ક્યુબ. એટલે 30 ગુણ્યા 10³ કિલોગ્રામ. એટલે 30,000 કિલો પાણી હમાય. આનો મતલબ શું? કોઈ કહેશે બચ્ચા પાર્ટી આનો મતલબ? મોટર પંપે શું કર્યું હશે ખબર છે? મોટર પંપે 30,000 કિલો પાણી. કેટલા કિલો પાણી? 30,000 કિલો પાણી 15 મિનિટમાં 40 મીટર ઊંચાઈ મૂક્યું હશે. તો કેટલું કાર્ય કર્યું ખબર પડે કે? મેં હમણાં તમને એક વસ્તુ કીધી હતી, પાવર બરાબર વર્ક બાય ટાઈમ. પાવર બરાબર વર્ક બાય ટાઈમ. અને જો વેગને સંબંધિત પ્રશ્ન આવે તો વર્કની બદલે શું લખાય? ડેલ્ટા કે. અને જો ઊંચાઈને લગતા પ્રશ્ન આવે ને તો વેગની બદલે ડબલ્યુ ને બદલે શું લખાય? ડેલ્ટા યુ. હવે પહેલા તો પાણી જમીન ઉપર હશે તો ત્યારે એની સ્થિતિ ઉર્જા 0. પછી એટલું 30,000 કિલો પાણીને ખેંચીને એને ક્યાં એને મોકલ્યું? 40 મીટર ઊંચાઈ. કેટલી ઊંચાઈ? 40. તો અહીંયા એની કંઈક પોટેન્શિયલ એનર્જી હશે કે નહીં? તો પંપે જે કાર્ય કર્યું ને એ કાર્ય શેમાં કન્વર્ટ થશે? પાણીને 40 મીટર ઊંચાઈ પહોંચાડવામાં. અને પાણી 40 મીટર ઊંચાઈ પહોંચ્યું તો એના પાસે કંઈક પોટેન્શિયલ એનર્જી હશે કે નહીં? તો ચાલો, શું? આટલા પાણીને 40 મીટર ઊંચાઈએ પહોંચાડવા પંપે ઉપયોગમાં લીધેલો પાવર બરાબર
વર્ક બાય ટાઈમ ડેલ્ટા યુ બાય ટી U2 માઇનસ U1 બાય ટી. પાણી પહેલાં તો જમીન ઉપર છે એટલે સ્થિતિ ઉર્જા 0. તો પાવર બરાબર શું થાય? mgh/t. ચાલો, એમ એટલે કેટલું? 30,000 કિલો પાણી. જી કેટલો? 9.8. એચ કેટલો? 40 મીટર ઊંચાઈ. એના છેદમાં 15 ગુણ્યા 60 અથવા તો 900. આનું તમે સાદુરૂપ આપશો બચ્ચા પાર્ટી એટલે 39,200 ના છેદમાં 3 વોટ. આટલો પાવર પંપે ઉપયોગમાં લીધો હશે. આનો મતલબ શું હવે કહેવાય? બોલો, કોઈ કહેશે? 30,000 કિલો પાણીને 30,000 કિલો પાણીને 40 મીટર ઊંચાઈ લઈ જવા માટે કેટલી મિનિટમાં? 15 મિનિટમાં. 30,000 કિલો પાણીને 15 મિનિટમાં 40 મીટર ઊંચાઈ લઈ જવા માટે કેટલા પાવરની જરૂર પડે? આટલા. જો હવે સમજો, આટલા પાવરની જરૂર પડે એને, પણ હકીકતે પ્રાપ્તિ સ્થાનમાંથી એને મળ્યો કેટલો હશે એ તમારે ગોતવાનો છે. કોકે એ ના સમજાણું. જો કાર્યક્ષમતા 30% આપી છે. શું આપી છે? કાર્યક્ષમતા 30%. તો સમજો હવે કાર્યક્ષમતા વિશે તમે. આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કાર્યક્ષમતા ઈટા બરાબર આઈપી. આઈપી એટલે પેલા હું આખું લખું. ઇનપુટ પાવર ના છેદમાં આઉટપુટ પાવર. અને આમાં લખાય I/P પાવર. આઈપી એટલે ઇનપુટ, ઓપી એટલે આઉટપુટ. આઉટપુટ પાવર. હમણાં સમજાઈ જશે કાર્યક્ષમતા. કોઈ પણ પદાર્થની કાર્યક્ષમતા એટલે શું? આઉટપુટ પાવર અને ઇનપુટ પાવરના ગુણોત્તરને. આ બલ્બની કાર્યક્ષમતા કહેવાય. બલ્બની કાર્યક્ષમતા એટલે શું? આઉટપુટ પાવર કેટલો છે છેદમાં ઇનપુટ પાવર કેટલો છે. હવે આનો મતલબ શું? જુઓ, એટલું યાદ રાખજો, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટની કાર્યક્ષમતા 100% ના હોય. કાંઈક ને કાંઈક ઉર્જા તો શું થતી હોય? વેડફાતી જ હોય કે નહીં? તમે મોટર 15 મિનિટ માટે ચાલુ રાખો તો શું થાય? તમે પ્લગ જે ભરાયું છે પ્લગમાંથી તમને જેટલો પાવર મળે, પાવર એટલે શું? વોટ. વોટ એટલે શું? જૂલ પર સેકન્ડ. તો દર સેકન્ડે જેટલા જૂલ ઉર્જા મળતી હશે એ બધી ઉર્જા પાણીને ઉપર લઈ જવામાં તો ઉપયોગમાં નહીં આવતી હોય. સમજો સરખું. થોડી ઘણી તો ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં શું થતી હોય? વેડફાતી જ હોય. ઇવન તમે મોબાઈલ ચાર્જ કરતા હોય ત્યારે શું થાય? હે, મોબાઈલ જ્યારે તમે ચાર્જ કરો છો તો ત્યારે એનો મતલબ શું થશે? તમે પ્લગ ભરાવો છો, સ્વિચ ચાલુ કરો છો તો આપણું આ પ્રાપ્તિ સ્થાન કહેવાય સ્વિચ. સ્વિચમાંથી મળતો પાવર એટલે દર સેકન્ડે અમુક જૂલ ઉર્જા મળી. બધી ઉર્જા મોબાઈલને ચાર્જિંગ કરવામાં ના જાય. મોબાઈલના ચાર્જરની કાર્યક્ષમતા 100% ન હોય. થોડી ઘણી ઉર્જા તમે જોશો, ચાર્જર ગરમ થઈ જાય, મોબાઈલ ગરમ થઈ જાય. થોડી ઘણી ઉર્જા ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં શું થઈ જાય? વેડફાઈ જાય. કે ન સમજાતું? માની લ્યો પ્લગમાંથી તમને દર સેકન્ડે 10 જૂલ ઉર્જા મળે છે તો એ ઇનપુટ કહેવાય. શું કહેવામાં આવે? ઇનપુટ. ઇનપુટ એટલે મોબાઈલને કેટલી આઈપી એ તમારું ઇનપુટ કહેવાય. અને આઉટપુટ એટલે શું? મોબાઈલ એમાંથી એનો કેટલો ઉપયોગ કર્યો. હવે માની લ્યો પ્લગમાંથી દર સેકન્ડે તમને 10 જૂલ ઉર્જા મળી અને મોબાઈલ એમાંથી દર સેકન્ડે 5 જૂલ એનર્જી સ્ટોર કરી, તો બાકીની 5 જૂલ ઉર્જા ગયા
ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વેડફાઈ ગઈ, મોબાઈલ ગરમ થાય છે. તો એનો મતલબ શું? મોબાઈલના ચાર્જરની કાર્યક્ષમતા 50% જ કહેવાય. ઇનપુટ એટલે શું? કેટલું મળે છે. આઉટપુટ એટલે શું? કેટલો તમે ઉપયોગ કરો છો. ઇનપુટ એટલે કેટલું મળ્યું અને આઉટપુટ એટલે શું? કેટલો તમે ઉપયોગ કર્યો. કે નથી સમજાતું? એને કહેવાય તમારી કાર્યક્ષમતા. તમે ઉપયોગમાં લીધેલી ઉર્જા ના છેદમાં મળેલી ઉર્જા, બેયના ગુણોત્તરને શું કહેવાય? કાર્યક્ષમતા કહેવાય. મોબાઈલમાંથી દર સેકન્ડે 10 જૂલ ઉર્જા મળતી હોય ને મોબાઈલ દર સેકન્ડે 9 જૂલ ઉર્જા અંદર સ્ટોર કરે તો 1 જૂલ ઉર્જા વડફાણી, મતલબ એની કાર્યક્ષમતા 90% કહેવાય. 10 મળે છે એમાંથી 9 જ સ્ટોર કરે છે. 10 માંથી 9 ભાગ સ્ટોર કરે છે, 1 ભાગ ગુમાવે એટલે 10% ગુમાવ્યું, મતલબ કાર્યક્ષમતા 90% કહેવાય. કે નથી સમજાતું હજી? 100% ક્યારે કહેવાય? જેટલું ઇનપુટ હોય એટલું આઉટપુટ હોય. જેટલું ઇનપુટ હોય એટલું આઉટપુટ હોય. તો કાર્યક્ષમતા કેટલી કહેવાય? 100% કહેવાય. દર સેકન્ડે 100 જૂલ ઉર્જા મળે અને દર સેકન્ડે 100 જૂલ ઉર્જા સ્ટોર કરે તો કાર્યક્ષમતા કેટલી કહેવાય? 100%. ઇનપુટ કેટલું? 10. આઉટપુટ કેટલું? 10. 10/10 એટલે 100. 10/10 એટલે 100. અને કાર્યક્ષમતા તમે ટકાવારીમાં જોતી હોય ને તો શું કરવું પડે? એને ગુણ્યા તમારે 100 કરવું પડે એટલે પર્સન્ટેજમાં મળે. એને ગુણ્યા તમે 100 કરશો ને વાલા બાળકો એટલે શેમાં મળે? પર્સન્ટેજમાં. એટલું યાદ રાખજો, કાર્યક્ષમતાનું મૂલ્ય હંમેશા 1 કરતાં નાનું આવશે. કોકે ના સમજાણું? 1 કરતાં હંમેશા નાનું આવે. પછી જો તમે એને 100 ગણો ને ટકાવારીમાં મળે. 10 જૂલ મળી એટલે ઇનપુટ કહેવાય. 8 જૂલ સ્ટોર કરી એટલે આઉટપુટ કહેવાય. તો 8/10, 8/10 એટલે 0.8. શું કહેવાશે? 0.8. હવે ને તમે ગુણ્યા 100 કરો એટલે શું થાય? 0.8 ગુણ્યા 100 એટલે 80%. આ રીતે મળે કાર્યક્ષમતા ટકાવારીમાં. 10 જૂલ મળી, 6 જૂલ સ્ટોર કરી. 10 જૂલ મળી એટલે તમારું ઇનપુટ કહેવાય. તમને કેટલું મળ્યું? સ્ટોર તમે કરો છો 6 જૂલ, 6/10, 0.6 એટલે કાર્યક્ષમતાનું મૂલ્ય 1 કરતાં નાનું જ આવે. એને ગુણ્યા 100 એટલે 60% કાર્યક્ષમતા કહેવાય. 1 કરતાં મોટું કોઈ દી ના આવે. કે કેમ? ઇનપુટ 10 જૂલનું હોય અને આઉટપુટ 12 જૂલનું હોય. ઇનપુટ એટલે તમને મળ્યું કેટલું? 10 જૂલ. આઉટપુટ એટલે તમે સ્ટોર કેટલું કર્યું? 12 જૂલ. તો 12/10 એટલે 1.2. કાર્યક્ષમતા 1 કરતાં મોટી. 1.2 પોસિબલ છે? નથી જ ને? કોકે ના સમજણ? હવે 10 જૂલ મળે તો તમે 12 જૂલ સ્ટોર ક્યાંથી કરો? મળ્યું જ છે 10 તો 12 જૂલ તો એમાં એનર્જી સ્ટોર થવાની પ્રશ્ન જ નથી. જેટલું મળ્યું હોય કાં એટલું સ્ટોર થાય, કાં એના કરતાં ઓછું સ્ટોર થાય. તો આઉટપુટ તો ઇનપુટ કરતાં કોઈ દી મોટું હોવાનું જ નથી. જેટલું ઇનપુટ મળે એના કરતાં આઉટપુટ મોટું જ નથી હોવાનું. સ્ટડીની બાબતમાં તમે વાત કરો તો બધા બાળકોની કાર્યક્ષમતા અલગ અલગ હોય કે નહીં? હું તમને જે આપું ને એ ઇનપુટ કહેવાય. હું તમને જે આપું ને એ તમારું ઇનપુટ કહેવાય. તમને કેટલું સમજાય છે એ તમારો આઉટપુટ કહેવાય. મેં તમને આટલું આપી દીધું પણ તમારા મગજમાં કેટલું સ્ટોર થયું એ તમારો આઉટપુટ કહેવાય. અમુક બાળકોનું જેટલી વસ્તુ સમજાવું એમાં તેને 50% સમજાય તો એની કાર્યક્ષમતા 50% કહેવાય. કે હજી નથી સમજાતું, હવે સમજાય છે. અમુક બાળકોનું સમજાવું તો એને જેટલું સમજાયું હોય, 10 પ્રશ્ન સમજાવ્યું એમાં તેને 7 પ્રશ્ન સમજાઈ ગયા તો એની કાર્યક્ષમતા 70% કહેવાય. કોઈ એવું તો નહીં જ હોય કે કાર્યક્ષમતા 100% હોય. કાંઈક ને કંઈક તો ડાઉટ હોય જ. એટલું યાદ રાખજો, કાંઈક ને કંઈક તો ડાઉટ હોય જ. ઇનપુટ એટલે હું આપું એ છેદમાં, આઉટપુટ એટલે તમે મગજમાં સ્ટોર કરો એ અંશમાં. સમજાય છે કે નહીં? હવે મેં 10 પ્રશ્ન સમજાવ્યો એનો કોઈને 11 પ્રશ્ન સમજાવ્યું પોસિબલ છે? નથી જ ને. મેં તમને આપ્યા 10, તમે કહો કે મને 11 સમજાણા, એ કેવી રીતે પોસિબલ છે? 11 એટલે આઉટપુટ ના છેદમાં ઇનપુટ. મેં આપ્યા 10, તમને સમજાણા 11. 11/10 1.1 પોસિબલ છે? નહીં. કાર્યક્ષમતાનું મૂલ્ય હંમેશા 1 કરતાં નાનું હોય. એને ગુણ્યા તમે 100 કરો ને એટલે તમને શું મળે? શું મળે? બોલો? ટકાવારીમાં મળે.
તો આઉટપુટ એટલે હું કેટલો ઉપયોગમાં લીધો, અને ઇનપુટ એટલે હું કેટલી ઉર્જા મળી. બરોબર. શુદ્ધ ગુજરાતીમાં લખો તો ઈટા બરાબર પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવર. પ્રાપ્તિ સ્થાનમાંથી એટલે તમે મોટરનું પ્લગ જે જગ્યાએ ભરાવ્યો છે ત્યાંથી મળતો પાવર, અને અંશમાં ઇનપુટ એટલે પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવર. અંશમાં શું? ઉપયોગમાં લીધેલો પાવર. હવે 10 વોટ પાવર મળ્યો હોય, તમે 10 વોટ પાવર ઉપયોગમાં લ્યો તો એનો મતલબ શું? કાર્યક્ષમતા તમારી 1 એને ગુણ્યા 100 એટલે કેટલી કહેવાય? 100% કહેવાય. કેટલી કહેવાય? 100%. મને પ્રશ્ન શું પૂછ્યો છે? તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે. એટલે અહીંયા ખોટો પ્રશ્ન છે, ત્યાં નહીં. ત્યાં પ્રશ્ન તમે સુધારીને એવી રીતે લખો. શું લખો? પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલો પાવર મળ્યો હશે. શું? પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલો પાવર મળ્યો હશે. રકમમાં એટલું સુધારી લેજો. સિમ્પલ ભાષામાં સમજાણું તો પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો મારે પાવર જોઈએ છે. શું જોઈએ છે? પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવર. તો હવે આ સમજાય છે કે નહીં? જુઓ, પંપે કેટલો, જો અહીંયા મેં લખ્યું, પંપે કેટલો પાવર ઉપયોગમાં લીધો? 30,000 કિલો પાણીને 15 મિનિટમાં 40 મીટર ઊંચાઈ સુધી પહોંચાડવા માટે આટલા પાવરની જરૂર પડશે. સમજાય છે કે નહીં? પણ એને પ્રાપ્તિ સ્થાનમાંથી મળ્યો કેટલો હશે? પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવર શું? કાર્યક્ષમતા આપી છે, જો 30% આપી છે. કાર્યક્ષમતા કેટલા ટકા આપી છે? 30%. તો આ 30% ના છેદમાં ઉપયોગમાં લીધેલો પાવર કેટલો છે? 39,200 ના છેદમાં 3, અને એના છેદમાં પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવર. કે ના, તો પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવર પ્રાપ્તિ સ્થાન એટલે સોર્સ. આ બેની જગ્યા બદલો. 39,200 ના છેદમાં 3 અને 30% નીચે, અને 30% એટલે શું? 30 ના છેદમાં 100. 30% એટલે શું થશે? 30 ના છેદમાં 100. એટલે તમારો જવાબ આવશે 43.6 કિલો વોટ. કેટલો જવાબ આવશે? 43.6 કિલો વોટ. બચા પલટી આનું તમે સાદુરૂપ આપશો ને, 2 મિનિટ માટે 200 જવા દો. 39,200 છે, એમાંથી 200 ખાલી 39,000 રાખો તો 39 ના છેદમાં 3, 13 39. તો આ શું આવશે? 13,000 વોટ આવે. અને 13,000 વોટ એટલે શું આવે? 13 કિલો વોટ લખાય કે નહીં? હવે સમજો, બેની કમ્પેરિઝન કરો. જુઓ, પ્રાપ્તિ સ્થાનમાંથી મળ્યો એને કેટલો પાવર? 43.6 કિલો વોટ. કેટલો પાવર મળ્યો? 43.6 કિલો વોટ. પણ એને ઉપયોગમાં કેટલો લીધો? 13 કિલો વોટ. તો બાકીનો ગયા ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં શું થઈ ગયો? વેડ થઈ ગયો. કારણ કે મોટરની કાર્યક્ષમતા 30% છે. કેટલા ટકા છે? 30%. જેટલી ઉર્જા મળશે ને, મળી કેટલી? 13.6 કિલોવોટ. 13.6 કિલોવોટ એટલે દર સેકન્ડે 13.6 કિલો જૂલ ઉર્જા મળે. 13.6 કિલોવોટ મતલબ દર સેકન્ડે 13.6 કિલો જૂલ ઉર્જા મળે. એમાંથી ઉપયોગમાં કેટલું લેશે? સોરી, દર સેકન્ડે 43.6 કિલો જૂલ ઉર્જા મળે, એમાંથી ઉપયોગમાં કેટલી લેશે? 13 કિલોવોટ. એટલે 13 કિલો જૂલ પર સેકન્ડ. દર સેકન્ડે 13 કિલો જૂલ જ વાપરશે. તો બાકીની ઉર્જા ગયા ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વેડફાઈ ગઈ. જો આ 50% હોત તો જવાબ આનો અડધો આવત.
કાર્યક્ષમતા 50% હોત તો જવાબ આના કરતાં કેવો આવત? અડધો આવત. હવે સમજાણું કે નહીં? ખાસ યાદ રાખજો, કાર્યક્ષમતા એટલે હું તમને કેટલું સ્ટોર થયું અને તમને કેટલું મળ્યું, તમે કેટલું ઉપયોગમાં લીધું અને ઉપયોગ કરવા માટે તમને કેટલું મળ્યું હતું, એ બેયના ગુણોત્તરને શું કહેવાય? કાર્યક્ષમતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ વસ્તુ, તો તમને ખબર પડવી જોઈએ. બરાબર, ચાલો બચ્ચા વળી આજના લેક્ચરમાં આટલું રાખી, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી, ધ્યાન રાખજો.